મેં ઓલો વિડીયો બનાવીને બધાને એમ કીધું હતું કે અહીંયા આવતા નહીં, અહીંયા કાંઈ છે નહીં. તો હવે બધા એમ કહે છે કે તમે અત્યાર સુધી બધું અહીંયા હારી હારી વાત કરતા હતા ને હવે તમે ફરી ગયા. એટલે ભાઈ ફરવાની ક્યાં વાત છે? અહીંયા તમે આવો, મને કાંઈ વાંધો નથી, મારે ક્યાં તમને અહીં તેડવા છે. હું તો તમને હારા હાટું ના પાડું, તમે અહીં આવો બરાબર. અહીં તમે આવો એટલે તમારે $1500 જેવો મહિનાનો ખર્ચો લાગે. તો તમને અહીં જોબ જ નથી મળતી અત્યારે કોઈને, તો તમને ક્યાંથી જોબ મળવાની? હું એટલે તમારા હારા હાટું ના પાડું, બાકી તમે અહીંયા આવો, મારે ક્યાં તમને એક તેડવા છે. અને ન્યા કરતાં નિયમ બધા હારા જ છે ને, રહેવાની મજા આવે એમ છે. જીવન જીવવું હોય તો અહીંયા જ રહેવાય. ત્યાં તમે 50 વર્ષ જીવવાનું હોય ને તો અહીંયા આવો ને તો 20 વર્ષ તમારા વધી જાય એમના, 70 વર્ષ તમે જીવી શકો. અહીંયા વાતાવરણ એવું છે. પણ હું તો તમને હારા હાટું એટલે કહું છું કે અહીંયા જોબ નથી મળતી. મારે જ બધું સેટિંગ છે, કાંઈ તમે અહીંયા આવશો તમારે બધાને સેટિંગ થઈ જાય. મારે અત્યારે બધું સેટિંગ છે અહીંયા બરાબર. મને જોબ મળી જાય, બધું છે, પૈસા મળી જાય, મારે ખર્ચો જે લાગે છે એ મને બધું મળી જાય છે. તમને બધાને અહીંયા આવશો તમને હું એમ છે કે હવે પ્લેનમાં ઉતરવીને બધું સીધું તમને મળી જાય. કાંઈ મળતું નથી ભાઈ, જે આવ્યા છે એને તમે પૂછો. બાકી મને શું વાંધો તમે અહીંયા આવો તો? બાકી ફરવાની ક્યાં વાત જ છે? ત્યાં કરતાં સિસ્ટમ બધી સારી છે, તમને અહીં રહેવાની મજા આવશે. અહીંયા વેધર એવું હોય ને તમને એમ થાય કે ઓ આવું વેધરે તમે નહીં જોયું હોય એવું વેધર છે, એકદમ ચોખ્ખું. પણ તમે અહીંયા આવો, તમારી પાસે મેન જોબ છે. તમને જોબ ન મળે તમે અહીં રહી જ ન કહો, તમે ખર્ચો ક્યાંથી કાઢો? ગાડી લેવી હોય પૈસા ક્યાંથી કાઢો? ગાડીના પૈસા તમને હાલો મળી જાય. પછી ગાડી કંઈ ખાય એમ એકવાર ખર્ચે કરો થોડી હાલવાની છે. એમાં પેટ્રોલ જોઈ, સર્વિસ કરાવવી પડે, ઓફ કરાવવું પડે, એમાં ખર્ચો કેટલો લાગી જાય. એ તમારે જોબ હોય તો કામનું છે. 40 કલાકની તમને જોબ મળે ને તો તમારે અવાય. હવે એ તો કોઈને મળવાની છે નહીં. અત્યારે તમે આવો ત્યાંથી પૈસા લઈને આવવા પડે. 6 મહિના તમારે ત્યાંથી પૈસા લઈને અહીંનો 6 મહિનાનો ખર્ચો નીકળે ને એટલા પૈસા તમારે લઈને આવવું પડે. તમારે 6 મહિના વયા રહે સેટ થતા. હું સેટ થઈ ગયો તમે, હું તો અહીંયા કેટલા ટાઈમથી આવ્યો છું એટલે સેટ છું હું. બાકી નવો આવ્યો તો મને અત્યારે કાંઈ મારું ન અહીંયા થાય. બાકી મને કાંઈ વાંધો નથી, તમે અહીંયા આવો. તમારે અહીંયા આવીને કાંઈ હેલ્પ જોતી હોય તો હું એ કરવા રેડી જ છું. પણ આ તો તમારા હારા હાટું કહું છું ભાઈ, તમે ત્યાંથી આવો. હવે અમુકને અહીંયા ઓલા 20-25 લાખ રૂપિયા દઈને અહીંયા આવું બરાબર. તમને એ બધાને એમ છે કે આપણે 25 લાખ રૂપિયા દઈને ન્યૂઝીલેન્ડ વ્યા જાય. પણ અહીંયા 25 વાળા કેટલા આટા મારે છે તમને ખબર? કાંઈ નથી કોઈનાથી થતું. બધાય 25 લાખ દઈને આવ્યા છે, એકેય પાસે બિચારા પાસે જોબ નથી. તો તમે અહીંયા આવીને શું કરશો? એ જે જૂના છે એનાથી કાંઈ નથી થતું. અહીંયા 2 વર્ષ રહેશે એનાથી કાંઈ નથી થતું. તમે કાલે સવારે અહીંયા આવશો તમારું કાંઈ થાય? કોઈ જોબ નથી આપતા ભાઈ એ રીતે. બાકી મને કાંઈ એવો વાંધો નથી, તમે તમતાર આવો, તમારા વિઝા થઈ જાય, હું તો રાજી જ છું. વિઝામાંય તમારે કાંઈ જરૂર હોય તો કહેજો. પણ એમ કાયમ મેસેજ ન કરતા, ક્યારેક એકાદો મેસેજ કરીને પૂછો તો બરાબર છે. તમે કાયમ મને મેસેજ કરો તો હું અહીંયા નવરો ન હોઉં. મારે અહીંયા મિનિમમ પેવાળો કોઈક બેહારવો પડશે ઓફિસે. એટલે એ બધું હું તમને હારા હાટું કહું છું. બાકી તમે આવો તમતાર મને કાંઈ વાંધો નથી. આમાં મારે વિરોધ કરવાની કાંઈ વાત જ નથી. પણ તમને યોગ્ય લાગતું હોય ને તમને વિઝા મળી જતા હોય, જોબ મળી જતી હોય ને બધું તમારી પાસે સેટિંગ હોય તો આવો. અહીંયા અત્યારે મારા ગ્રુપમાં કેટલાય આટા મારે તો હું બધાને ન જોબે લગાડી દઉં. એટલે મારાથી એમ જોબનું ને વિઝાનું કાંઈ ન થાય. તમે તમારી રીતે આવો. બીજી કાંઈ જરૂર હોય, રહેવાની તમારે જરૂર હોય કે ભાઈ ક્યાં રહેવું એ હું સેટિંગ કરી શકું. એને તમારે પૈસા ટાઈમે દેવા જ પડશે. એ તમને બાકી કેટલાક મહિના રાખશે, 1 મહિનો 2 મહિના પછી તમે ગમે ત્યાં રહેવો તમારે રેન્ટ તો આપવું જ પડશે. એટલે આ વસ્તુથી હું તમને ના પાડું. બાકી મને બીજો કોઈ વાંધો નથી. તમે આવો, જેને આવવું હોય આવી જાઓ બસ.